એક ગામમાં એક તૂટેલી ઝૂંપડી હતી. એ ઝૂંપડીમાં બે જણા રહેતા હતા. એક ડોસી કાશીબા અને એમની નાની ઉંમરની વહુ ગોપી. ગોપીના માથે બહુ નાની ઉંમરે બહુ મોટું દુઃખ આવી પડ્યું હતું. લગ્નના થોડા જ વર્ષોમાં એના પતિનું બીમારીથી મરણ થઈ ગયું હતું. ઘરમાં કમાવા વાળું બીજું કોઈ નહોતું. જ્યારે ગોપીનો પતિ ગુજરી ગયો ત્યારે ગામના લોકોએ ગોપીને કહ્યું હતું કે ગોપી, તું તો હજી બહુ નાની છે, તારી તો આખી જિંદગી બાકી છે. આ ઘરડી સાસુનો બોજ તું ક્યાં સુધી ઉપાડીશ? તું તારા પિયર જતી રે અને બીજે ઘર માંડી લે. આ ડોસી તો એના નસીબનું ખાશે. પણ ગોપીએ આંખમાં આંસુ સાથે ગામ લોકોને જવાબ આપ્યો હતો કે આ માએ પોતાનો જુવાન દીકરો ખોયો છે. જો હું પણ એમને છોડીને જતી રહીશ તો એમની સંભાળ કોણ રાખશે? એ બિચારા એકદમ નોધારા થઈ જશે. એ મારી સાસુ નથી, એ મારી માં છે. હું જીવીશ ત્યાં સુધી મારી માની સેવા કરીશ. ગોપીનો આ જવાબ સાંભળીને કાશીબા ચોધાર આંસુએ રડી પડ્યા હતા અને ગોપીને સાથી સરસી ચાપી દીધી. બસ એ જ દિવસથી ગોપી અને કાશીબા વચ્ચે સાસુ વહુનો નહીં પણ મા અને દીકરીનો નાતો બંધાઈ ગયો. ગોપી સવાર પડે અને સીમમાં બીજાના ખેતરે મજૂરી કરવા જતી. તડકો હોય, વરસાદ હોય કે કડકડતી ઠંડી હોય, ગોપી ક્યારેય રજા નહોતી રાખતી. આખો દિવસ માટી ઉપાડીને એના કુમળા હાથમાં ફોલા પડી ગયા હતા. પણ સાંજે જ્યારે મજૂરીના થોડા પૈસા મળે અને એમાંથી એ બાજરી કે ઘઉંનો લોટ લઈને ઘરે આવતી ત્યારે એના ચહેરા ઉપર એક અલગ જ ખુશી હોય. એને થતું કે આજે મારી માં ભૂખી નહીં સૂવે. એક દિવસની વાત છે, ગોપીને ખેતરમાં મજૂરી ન મળી. ઘરમાં અનાજનો એક દાણો પણ નહોતો. ગોપી આખો દિવસ કામ શોધીને થાકીને ઘરે આવી. એને ખૂબ ભૂખ લાગી હતી. ડબ્બામાં માને એક રોટલો બને એટલો જ લોટ વધ્યો હતો. ગોપીએ ચૂલો સળગાવ્યો અને પ્રેમથી એક રોટલો બનાવ્યો. એની પાસે કોઈ શાક કે દાળ નહોતા, ખાલી થોડું મીઠું અને મરચું હતું. ગોપીએ એ રોટલો થાળીમાં મૂક્યો અને કાશીબા પાસે ગઈ. કાશીબા ખાટલામાં સૂતા હતા. ગોપીએ વાલથી કહ્યું કે માં, ઊભા થાવ, જો હું ગરમ રોટલો લાવી છું, તમે જમી લ્યો. કાશીબાએ જોયું કે થાળીમાં એક જ રોટલો છે. કાશીબાની આંખમાં તરત જ આંસુ આવી ગયા. એમણે ધ્રુજતા હાથે ગોપીનો હાથ પકડ્યો અને રડતા અવાજે પૂછ્યું કે દીકરી, તારો રોટલો ક્યાં છે? તું આખો દિવસ કામ કરીને આવી છે, તું ભૂખી નહીં હોય બેટા? ગોપીએ હસીને કહ્યું, અરે માં, મને ક્યાં ભૂખ છે? મારું પેટ તો ભરેલું છે. તમે મારી ચિંતા કર્યા વગર જમી લ્યો. પણ કાશીબા તો માં હતા. માંથી દીકરીની ભૂખ ક્યારેય છુપાય? એ બધું સમજી ગયા. એમને ખબર હતી કે મારી દીકરી ખોટું બોલી રહી છે. એ મને જમાડવા માટે પોતે ભૂખા પેટે સૂઈ જશે. કાશીબાએ તરત જ રોટલાના બે ટુકડા કર્યા. એક ટુકડો ગોપીના મોઢામાં મૂક્યો અને રડતા રડતા બોલ્યા કે દીકરી, તું મારી પાસે શું કામ ખોટું બોલે છે? તું ભૂખા પેટે સૂઈ જાય અને આ ડોસી ખાઈ લે, એવું કેમ બને? જો તું નહીં ખાય તો આ ડોસીના ગળાની નીચે કોળીઓ કેવી રીતે ઉતરશે? આપણે બંને અડધો અડધો ખાઈશું. આ સાંભળીને ગોપી પણ રડી પડી. એણે કાશીબાને ગળે લગાડી લીધા. એ ઝૂંપડીમાં ખાવાનું નહોતું પણ પ્રેમ એટલો હતો કે બંનેના પેટ આંસુઓ અને વાલથી ભરાઈ ગયા. એમને લાગતું કે આવો પ્રેમ હોય તો જિંદગીના ગમે એવા દુઃખ પણ હસતા હસતા કાપી નાખશું. સમય પોતાની રીતે ચાલતો હતો. ગોપી મજૂરી કરતી અને કાશીબા ઘરમાં રહેતા. બંનેના પ્રેમથી એ ઝૂંપડીમાં જાણે સ્વર્ગ હતું. પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. એક દિવસ એવું બન્યું કે કાશીબા સવારે પથારીમાંથી ઊભા જ ન થઈ શક્યા. એમનું અડધું અંગ કામ કરતું બંધ થઈ ગયું. ગામના લોકોએ આવીને જોયું અને કહ્યું કે કાશીબાને લકવો મારી ગયો છે. કાશીબા હવે એકલા ચાલી પણ નહોતા શકતા અને બોલવામાં પણ એમને બહુ તકલીફ પડતી હતી. ગોપી માટે તો જાણે આપ તૂટી પડ્યું. હવે ગોપીને કાશીબાને નવડાવવા, જમાડવા અને એમની બધી જ સેવા નાના બાળકની જેમ જાતે કરવી પડતી. થોડા મહિનાઓ વીતી ગયા. કાશીબા આખો દિવસ ખાટલામાં જ સૂઈ રહેતા. એક જ પડખે સૂવાના લીધે
કાશીબાના વાહામાં અને શરીરના બીજા ભાગોમાં મોટા મોટા ચાંદા પડી ગયા. એ ચાંદા એટલા મોટા હતા કે એમાંથી લોહી અને પરુ નીકળવા લાગ્યું. કાશીબાને એટલું બધું દુઃખ થતું કે એમનાથી સહન નહોતું થતું. એ આખો દિવસ અને આખી રાત દર્દના મયરે રડતા રહેતા અને જોર જોરથી રાડો પાડતા. ગોપી પોતાનાથી બનતી બધી જ કોશિશ કરતી. એ લીમડાના પાન લાવીને ગરમ કરીને કાશીબાના ઘા ઉપર લગાવતી, પણ કઈ ફરક નહોતો પડતો. પીડા દિવસે ને દિવસે વધતી જતી હતી. ગોપીની મજૂરી પણ હવે સાવ છૂટી ગઈ હતી, કારણ કે કાશીબાને એકલા મૂકીને એનાથી ક્યાંય જવાતું નહોતું. ઘરમાં જે થોડા ઘણા પૈસા બચ્યા હતા એ પણ દવાઓ અને પાટાપિંડીમાં વપરાઈ ગયા. હવે તો ઘરમાં ખાવા માટે એક દાણો પણ નહોતો રહ્યો. કાશીબા ભૂખ્યા પેટે અને દર્દથી ગણસતા પડ્યા રહેતા. ગોપીથી પોતાની માની આ પીડા જોવાતી નહોતી. એ રાત્રે છાનીમાની ઝૂંપડીની બહાર જઈને ભગવાન સામે હાથ જોડીને ખૂબ રડતી, હે ભગવાન, મારી માને સાજી કરી દે, એનું બધું દુઃખ મને આપી દે, પણ મારી માને આ પીડામાંથી બહાર કાઢ. પણ જાણે ભગવાન પણ ગોપીની વાત સાંભળતા નહોતા. કાશીબા પોતે તો દુઃખી હતા જ, પણ એમનાથી વધારે એમને ગોપીનું દુઃખ સતાવતું હતું. એ વિચારતા કે મારી આ જુવાન દીકરી પોતાની આખી જિંદગી મારી પાછળ બરબાદ કરી રહી છે. એને ખાવા માટે પૂરતું મળતું નથી અને આખો દિવસ મારી ગંદકી સાફ કરે છે. એક દિવસ કાશીબાથી રહેવાયું નહીં. ગોપી એમના ઘા સાફ કરીને પાટા બાંધી રહી હતી, ત્યારે કાશીબાએ રડતા રડતા ગોપીના હાથ પકડી લીધા. કાશીબાની આંખમાંથી આંસુની ધાર વહેતી હતી અને એમનો અવાજ ધ્રુજતો હતો. કાશીબા બોલ્યા, દીકરી ગોપી, હવે મારાથી આ દુઃખ સહન નથી થતું. હું તો હવે જીવતી લાશ બની ગઈ છું. મારા આ શરીરના લીધે તારી જિંદગી પણ રોડાઈ ગઈ છે. તું ક્યાં સુધી આ શરીરનો બોજ ઉપાડીશ? દીકરી, આજે તારે મારી એક વાત માનવી જ પડશે. જા ગામના વૈદ્યરાજ પાસે જા અને મારા માટે થોડું ઝેર લઈ આવ. મને મરવા દે દીકરી, તો તું આ નરક જેવા દુઃખમાંથી છૂટે. મને હવે મુક્તિ અપાવી દે બેટા. આ વાત સાંભળીને ગોપીના પગ નીચેથી જમીન સરકી ગઈ. એણે પોતાના કાન ઉપર હાથ મૂકી દીધા અને ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. ગોપી બોલી કે માં, આવું ના બોલો, હું મરી જઈશ પણ તમને ઝેર નહીં આપું. તમે તો મારો શ્વાસ છો. તમે જતા રહેશો તો હું કોના સહારે જીવીશ? પણ કાશીબાએ કાળજું કઠણ કરીને કહ્યું, જો તું ઝેર નહીં લાવે તો હું આજથી અંજળનો ત્યાગ કરી દઈશ અને આમ ને આમ ભૂખી તરસી મરી જઈશ. એમ કહીને કાશીબાએ ખાવા પીવાનું સાવ છોડી દીધું. ગોપીનું હૈયું ફાટી ગયું. એ સમજી નહોતી શકતી કે હવે એ શું કરે. એક તરફ માનો પ્રેમ હતો અને બીજી તરફ માની પીડા. માને તડપતી જોવી ગોપી માટે હવે અશક્ય બની ગયું હતું. 2 દિવસ વીતી ગયા. કાશીબાએ પાણીનું એક ટીપું પણ ગળા નીચે નહોતું ઉતાર્યું. એમના શરીરના ચાંદામાંથી હવે ખરાબ વાસ આવવા લાગી હતી. માખીઓ બણબણતી હતી. કાશીબાનો અવાજ સાવ દબાઈ ગયો હતો, પણ એમની આંખોમાંથી સતત આંસુ વહેતા હતા. ગોપી વાટકીમાં પાણી લઈને ચમચીથી કાશીબાને પીવડાવવા જતી, પણ કાશીબા પોતાનું મોઢું મક્કમતાથી બંધ કરી દેતા. એ ગોપી સામે એવી નજરે જોતા જાણે મૂંગા મોઢે ભીખ માંગતા હોય કે દીકરી, હવે મને જવા દે, મને બહુ દુખે છે. પોતાની માને ભૂખી, તરસી અને આટલી ભયંકર પીડામાં તરફડતી જોઈને ગોપીનું હૈયું કટકે કટકા થઈ ગયું. એ સમજી ગઈ કે પોતાની જીદના કારણે એ પોતાની માને વધારે રીબાવી રહી છે. માને આમ જીવતે જીવ સડતી જોવી એના કરતા તો એમને મુક્તિ અપાવવી એ જ સાચી સેવા હતી. આખરે ગોપીએ પોતાનું કાળજું પથ્થર જેવું કઠણ કર્યું. એણે નક્કી કર્યું કે ભલે મને પાપ લાગે, ભલે હું નરકમાં જાઉં, પણ હું મારી માનું છેલ્લું વચન પૂરું કરીશ. ગોપી રડતી રડતી ઝૂંપડીની બહાર નીકળી. એક એક ડગલું એને ભારે લાગતું હતું. એને એવું લાગતું હતું કે જાણે એ પોતાના જ હાથે
પોતાની માનું મોત ખરીદવા જઈ રહી છે. રસ્તામાં એને કઈ દેખાતું નહોતું, બસ આંખોમાંથી આંસુની ધાર વહેતી હતી. ચાલતા ચાલતા એ ગામના વૈદ બાપાના ઘરે પહોંચી. વૈદ બાપા ઓટલા ઉપર બેઠા હતા. ગોપી સીધી જઈને વૈદ બાપાના પગમાં પડી ગઈ. એ ધ્રુસકે ને ધ્રુસકે એટલું બધું રડી કે એનાથી બોલાતું પણ નહોતું. વૈદ બાપા ગભરાઈ ગયા અને એમણે પૂછ્યું, શું થયું દીકરી? કાશીબાને કઈ થઈ ગયું કે શું? તું કેમ આમ રડે છે? ગોપીએ બે હાથ જોડીને રડતા રડતા કહ્યું કે બાપા, મારી માં બહુ રીબાઈ છે. એમના શરીરના ચાંદા હવે સડી ગયા છે. પીડાના માયરા એમણે ખાવા પીવાનું સૌ છોડી દીધું છે. એમનાથી એ પીડા હવે સહન નથી થતી અને મારાથી મારી માની આ હાલત હવે જોવાતી નથી. બાપા, તમે મને કોઈ એવી દવા આપો, મને થોડું ઝેર આપો બાપા, જેથી મારી માં હંમેશા માટે શાંતિથી સૂઈ જાય. એમને આ ભયંકર દુઃખમાંથી છોડાવો બાપા. વૈદ બાપા આ સાંભળીને ચોંકી ગયા. એમણે કહ્યું, અરે ગાંડી થઈ ગઈ છે કે શું? ઝેર આપીને માને મારવી એ તો બહુ મોટું પાપ કહેવાય. હું તને આવું ઝેર ના આપી શકું. ગોપીએ વૈદ બાપાના પગ પકડી લીધા અને જમીન ઉપર માથું પછાડતા પછાડતા કહ્યું કે બાપા, માને જીવતી સડતી જોવી એ આનાથી પણ મોટું પાપ છે. મારી માં મારી પાસે રોજ હાથ જોડીને મોત માંગે છે. જો તમે ઝેર નહીં આપો તો હું મારું માથું ફોડીને અહીંયા જ મારો જીવ આપી દઈશ. મારી માને મુક્તિ અપાવો બાપા. ગોપીની આવી લાચારી અને એનો મા માટેનો આવો પ્રેમ જોઈને વૈદ બાપાની આંખો પણ ભીની થઈ ગઈ. એમને ગોપી ઉપર બહુ દયા આવી. વૈદ બાપા ઘરમાં ગયા અને અંદરથી કાગળની એક નાની પડીકી વાળીને લાવ્યા. ગોપીના હાથમાં એ પડીકી મૂકતા એમણે ભારે અવાજે કહ્યું, લે દીકરી, આજે રાત્રે તારી માને થોડા દૂધમાં આ પડીકી નાખીને પીવડાવી દેજે. એ ઊંઘમાં શાંતિથી ભગવાન પાસે પહોંચી જશે. એમને કોઈ પીડા નહીં થાય. ગોપીએ એ ઝેરની પડીકી પોતાના પાલવમાં બાંધી. એ નાનકડી પડીકી ગોપીને જાણે સળગતા અંગારા જેવી લાગતી હતી. છાતી ઉપર મોટો પથ્થર મૂકીને ભારે પગલે ગોપી પોતાની ઝૂંપડી તરફ પાછી ફરી. એને ખબર હતી કે આજની રાત એની મા સાથેની એની છેલ્લી રાત હશે. અંદર જતા જ ખાટલામાં સૂતેલા કાશીબાએ ગોપીને જોઈ. ગોપીની આંખો રડી રડીને સાવ લાલ થઈ ગઈ હતી. કાશીબા સમજી ગયા કે દીકરી વૈદ પાસેથી ઝેર લઈ આવી છે. આટલી ભયંકર પીડામાં પણ કાશીબાના કરમાયેલા ચહેરા ઉપર એક સ્મિત અને શાંતિ આવી ગયા. એમણે વિચાર્યું કે હાસ, હવે મારી દીકરી આ નરક જેવી મજૂરીમાંથી કાયમ માટે છૂટી જશે. સાંજ પડી. સૂરજ આથમી ગયો તો અને ઝૂંપડીમાં ઘોર અંધારું થવા લાગ્યું. ગોપીએ એક નાનકડી વાટકીમાં ગાયનું થોડું દૂધ લીધું. એના હાથ એટલા જોરથી ધ્રુજતા હતા કે વાટકીમાંથી દૂધ નીચે ઢોળાતું હતું. ગોપીએ પોતાના પાલવમાંથી પેલી ઝેરની પડીકી કાઢી. એના હાથ હટકી ગયા. એનું હૈયું જોર જોરથી ધડકતું હતું. પણ એણે ખાટલા તરફ જોયું. કાશીબા પીડાથી કણસતા હતા અને એમની આંખોમાં આ દુઃખમાંથી છૂટવાની ભીખ હતી. ગોપીએ આંખો બંધ કરી અને રડતા રડતા એ સફેદ પાવડર દૂધમાં ભેળવી દીધો. ગોપી દૂધની વાટકી લઈને કાશીબા પાસે ગઈ. કાશીબાએ બહુ મુશ્કેલીથી પોતાનો હાથ દૂધ પીવા માટે લંબાવ્યો. એમની આંખોમાં પોતાની વહુ માટે અપાર પ્રેમ છલકાતો હતો. એમણે છેલ્લી વાર ગોપીના માથા ઉપર હાથ ફેરવો અને વાલથી રડતા અવાજે કહ્યું, મને માફ કરજે દીકરી, મારી પાછળ બહુ રડતી નહીં. તે મારી બહુ સેવા કરી છે. હવે તું તારી નવી જિંદગી શરૂ કરજે અને સુખી થજે. કાશીબા દૂધની વાટકી પોતાના મોઢે માંડવા જતા હતા. ત્યાં જ અચાનક ગોપીએ કાશીબાના હાથમાંથી એ વાટકી ઝૂંટવી લીધી. કાંઈ પણ વિચાર્યા વગર ગોપીએ એ ઝેરવાળું દૂધ પોતાના મોઢે લગાવી દીધું અને એક જ શ્વાસે અડધું દૂધ પોતે ગટગટાવી ગઈ અને બાકીનું અડધું દૂધ એણે પરાણે કાશીબાના મોઢામાં પીવડાવી દીધું. કાશીબા ઢગાઈ ગયા. એમની આંખો ફાટી ગઈ. એમણે રાડ પાડી, અરે દીકરી, આ તે શું કર્યું? તારે તો હજી આખી જિંદગી જીવવાની હતી બેટા.
તે ઝેર કેમ પી લીધું? ગોપી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એ કાશીબાના ગળે વળગી ગઈ અને એમના ખોળામાં માથું છુપાવીને રડતા રડતા બોલી કે માં, તમે મને સગી માં કરતા પણ 10 ગણો વધારે પ્રેમ આપ્યો છે. જ્યારે મારા પતિ ગુજરી ગયા અને આખી દુનિયાએ મને જાકારો આપી દીધો, ત્યારે તમે જ મને તમારી સાથીએ લગાડી હતી. તો પછી આજે હું તમને મરવા માટે એકલા કેવી રીતે જવા દઉં માં? મોતની અંધારી વાટ ઉપર તમે એકલા ડરી જશો. ગોપી આગળ બોલી કે માં, તમારા વિના મારું આ દુનિયામાં છે જ કોણ? કાલ સવારે હું ઉઠીશ તો મને પ્રેમથી દીકરી કહીને કોણ બોલાવશે? હું કોના માટે મજૂરી કરવા દઈશ? માં, હું તમારા વગર એક પળ પણ જીવી શકું એમ નથી. યાદ છે માં, જ્યારે ઘરમાં ખાવા માટે એક જ રોટલો હતો, ત્યારે આપણે બંનેએ અડધો અડધો વેચીને ખાધો તો પછી આ ઝેર પણ હું તમને એકલાને કેવી રીતે પીવા દઉં? આપણે સાથે જીવ્યા છીએ માં, તો ભગવાનના ઘરે પણ સાથે જ જઈશું. ગોપીના આ શબ્દો સાંભળીને કાશીબાનું કાળજું ચિરાઈ ગયું. બંને મા દીકરી એકબીજાને જોરથી ભેટીને ખૂબ રડ્યા. એમના આંસુથી બંનેના કપડાં પલળી ગયા. થોડી વારમાં ગોપી અને કાશીબાની આંખો ભારે થવા લાગી. કાશીબા અને ગોપીએ એકબીજાનો હાથ પકડી લીધો. બંને મા દીકરી આંખો બંધ કરીને એકબીજાને વળગીને કાયમ માટે મીઠી ઊંઘમાં સૂઈ ગયા. ઝૂંપડીમાં હવે સૌ શાંતિ છવાઈ ગઈ હતી. બસ હવે સવાર થવાની રાહ હતી. રાત પૂરી થઈ ગઈ. પંખીઓનો મીઠો કલરવ શરૂ થયો. સવારનો સોનેરી તડકો ઝૂંપડીના છાપરામાંથી અંદર આવ્યો અને ગોપીના ચહેરા ઉપર પડ્યો. ગોપીએ ધીમે ધીમે પોતાની આંખો ખોલી. એને બહુ નવાઈ લાગી. એણે પોતાની જાતને પૂછ્યું, અરે હું હજી જીવતી કેવી રીતે છું? શું હું ભગવાનના ઘરે પહોંચી ગઈ છું? એણે આજુબાજુ જોયું તો એ પોતાની તૂટેલી ઝૂંપડી હતી. પછી તરત જ એને કાશીબા યાદ આવ્યા. ગોપી એકદમ સફાળી બેઠી થઈ ગઈ. એણે બાજુમાં જોયું તો કાશીબા શાંતિથી સૂતા હતા. એમની છાતી ધીમે ધીમે ઉપર નીચે થતી હતી, એટલે કે એ પણ જીવતા હતા. ગોપીએ ગભરાતા ગભરાતા એમને હલાવ્યા કે માં, ઓ માં, આંખો ખોલો માં. કાશીબાએ ધીમેથી આંખો ખોલી. એ પણ જીવતા હતા. કાશીબાને પણ નવાઈ લાગી. પણ એનાથી મોટી નવાઈની વાત એ હતી કે કાશીબાના ચહેરા ઉપર હવે કોઈ પીડા કે દર્દ નહોતું. જે માં ગઈકાલ સુધી દુઃખથી કણસતી હતી, એ આજે એકદમ શાંત હતી. કાશીબા બોલ્યા કે દીકરી ગોપી, આપણે હજી જીવતા કેમ છીએ? ઝેરની અસર કેમ ના થઈ? અને બેટા, મને તો હવે જરાય નથી દુખતું. મારા શરીરની બધી પીડા જાણે ક્યાં ગાયબ થઈ ગઈ છે. આ સાંભળીને ગોપીને કંઈ સમજાયું નહીં. એટલામાં ઝૂંપડીના દરવાજે કોઈનો અવાજ આવ્યો. ગોપીએ જોયું તો ગામના વૈદબાપા ઊભા હતા. વૈદબાપાના હાથ જોડાયેલા હતા અને એમની આંખોમાંથી આંસુ વહેતા હતા. વૈદબાપા ધીમે ધીમે અંદર આવ્યા. એ ગોપી પાસે ગયા અને ગોપીના માથા ઉપર પ્રેમથી હાથ મૂકીને બોલ્યા કે દીકરી ગોપી, તે કાલે રાત્રે તારી માને જે પીવડાવ્યું એ ઝેર નહોતું બેટા. ગોપી અને કાશીબા બંને ચોંકી ગયા. વૈદબાપાએ પોતાના આંસુ લૂછતા આગળ કહ્યું કે ગોપી બેટા, આજકાલ દુનિયામાં ઘણા એવા લોકો છે જે ઘરડા મા બાપની બીમારીથી કંટાળીને એમને કાઢી મૂકે છે. જ્યારે કાલે તું મારી પાસે ઝેર માંગવા આવી ત્યારે મને શંકા ગઈ. મને થયું કે કદાચ તું પણ તારી સાસુની લાંબી બીમારીથી અને મજૂરીથી કંટાળી ગઈ હોઈશ. તું એમનાથી છુટકારો મેળવવા માંગતી હોઈશ. હું પણ ખોટો હતો દીકરી. વૈદબાપા રડવા લાગ્યા અને બોલ્યા, મારે જોવું તું કે તારો પ્રેમ સાચો છે કે ખોટો. એટલે મેં તને ઝેરને બદલે ગાઢ ઊંઘની અને શરીરની પીડા મટાડવાની જડીબુટી આપી હતી. કાલ રાત્રે હું તારી ઝૂંપડીની બારીની બહાર જ ઊભો હતો. મેં મારી સગી આંખે જોયું કે તે તારી માને એકલા મરવા ના દીધા. તે અડધું ઝેર પોતે પી લીધું બેટા. તારો આવો સાચો પ્રેમ જોઈને મારું કાળજું પણ પીગળી ગયું. મને માફ કરી દે દીકરી, મેં તારી પરીક્ષા લીધી. આ સાંભળીને ગોપી અને કાશીબા
વૈદ બાપાના પગે પડી ગયા. ગોપી રડતા રડતા બોલી કે બાપા, તમે તો મારી માને નવો જન્મ આપ્યો છે. તમારો આ ઉપકાર હું આખી જિંદગી નહીં ભૂલું. કાશીબાના શરીર ઉપરના ચાંદા પણ એ દવાથી હવે સુકાવા લાગ્યા હતા. એમની બીમારી હવે મટી રહી હતી. એ દિવસ પછી કાશીબા સૌ સાજા થઈ ગયા. ગોપીનો નિસ્વાર્થ પ્રેમ એ જીતી ગયો. ગોપીના પ્રેમે મોતને પણ પાછું ધકેલી દીધું હતું. સાસુ વહુ નહીં, પણ આ મા દીકરીની જોડીએ આખા ગામને એક મોટો પાઠ ભણાવ્યો કે સાચો પ્રેમ હોય તો દુનિયાના ગમે એવા દુઃખને પણ હરાવી શકાય છે. મિત્રો, જો તમને આ વાર્તા ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં.